ભાઈઓ ઓમ ડાભી નામના વ્યક્તિને તો તમે જરૂરથી જરૂર ઓળખતા હશો। આ ઈ જ ઓમ ડાભી છે જે મિત્રો વાત કરતો બાપુની દીકરીને લઈને ભાઈ ભાગ્યો હતો। તો ખાસ કરીને મિત્રો વાત કરતો ઓમ ડાભી જે પણ મિત્રો વાત કરતો કાંડ કર્યા છે ને, જે પણ મિત્રો વાત કરતો ઓમ ડાભી અત્યાર સુધી મિત્રો આ દીકરીને ફસાવીને તે પૈસાનો પાવર દેખાડીને મિત્રો આ દીકરીને લઈને ફરાર થયો હતો ને, બધી જ માહિતી આ વિડીયોમાં દેવાનો છું। પણ એની પહેલાં સૌથી પહેલાં આપણી ચેનલમાં તમે નવા છો તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવા નથી। જે આ મિત્રો વાત કરી તો આપણી ચેનલમાં લાખો લોકો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા, તો રાહકોને જુઓ જલ્દીથી ભાઈઓ સબસ્ક્રાઈબ કરી લો, જેથી મિત્રો આપણી ચેનલના તમામ વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જાય। જે આ મિત્રો વાત કરી તો બાપુની દીકરીને લઈને ભાગ્યા બાદ જે ઓમ ડાભી છે ને, જે આ મિત્રો વાત કરી તો તેને બાપુએ એવું કહી દીધું છે કે ત્યારે સોશિયલ મીડિયાની અંદર આવવાનું નથી અને ભાઈ થોડી ઘડી તેની સર્વિસ પણ કરી છે, આવા પણ સમાચાર મળી રહ્યા છે। આની પુષ્ટિ કરતા નથી, પરંતુ મિત્રો વાત કરી તો ઓમ ડાભી છે તે અત્યારે મિત્રો વાત કરીએ તો પોતાની ફોર્ચ્યુનર લઈને ફરે છે, જે હપ્તે નહીં પરંતુ મિત્રો રોકડા પૈસા લીધી હોય। ફોર્ચ્યુનરની કિંમત તમને બધા લોકોને કહું ને તો 55 થી 60 લાખની આવે છે। અને તે મિત્રો વાત કરીએ તો દુબઈની અંદર જે આ મિત્રો વાત કરીએ તો આ બધું ક્રિકેટરનું એવું હશે ને, સટ્ટાઓ બજારો મિત્રો તે કરે છે। અને તે મિત્રો વાત કરીએ તો પૈસાના ઘમંડથી ભાઈ આ દીકરીને ફસાવી હોય એવું કહે તો પણ ખોટું નથી। તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ ઓમ ડાભી છે ને, તેને મિત્રો વાત કરીએ તો લોકો છે અત્યારે એમ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ તને બીજી કોઈ દીકરી નથી મળી। એ મિત્રો વાત કરતા બાપુને બદનામ કરવા માટે મિત્રો બાપુની દીકરીને જ તે ફસાવીને લઈ ગયો છું। તો ખાસ કરીને મિત્રો વાત કરતા વિડીયો વધારે લોકોને શેર કરી દીજો, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। તો મિત્રો વાત કરતો બાપુએ ખુલ્લેઆમ ભાઈ શ્રાપ પણ આપી દીધા છે કે મિત્રો વાત કરતો આનું પાછળનું કારણ કોઈ પણ મિત્રો એમ હોઈ શકે છે નહીં કે મિત્રો મારી દીકરી આવી નથી। તો ખાસ કરીને આના વિશે તમારું શું કહેવું છે, તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો। બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।